નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક હેડલાઇન્સ ટુડે. લોકોના જીવનમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઈએ. વડાપ્રધાન મોદીએ પુલવામા શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બરફના તોફાનથી થીજી ગયેલું અમેરિકા. 1200થી વધુ ફ્લાઇટો રદ. શાળા કોલેજો પણ બંધ કરાઈ. અમદાવાદીઓ સી પ્લેનના સપના જોવાના છોડી દેજો. સરકારે જ હાથ અદ્ધર કર્યા. ભાજપ જેને ભ્રષ્ટ કહે છે તેમને પાર્ટીમાં લેવા માંગે છે તે મને પણ કહીએ. મહુવા મોહિત્રાએ કર્યો કટાક્ષ. તંત્રી લેખ. લગ્ન સરાને લઈ ખેડૂતોને ગલગોટાના ડબલ ભાવ. અરવલ્લી. કાલિયાકુવા બોર્ડર પરથી દારૂની હેરાફેરી કરતી દારૂ ભરેલી લક્ઝરિયસ ફોર્ચ્યુન કાર ઝાડ સાથે ભટકાતા ચાલકનું ઘટના સ્થળે મોત. મોઢેરા પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. વેલેન્ટાઇન ડેના દિવસે રાજુ રદ્દીએ કોને બી માય વેલેન્ટાઇન કહેશે? ભરત વૈષ્ણવ. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. રાજુ ગમે તે ઉંમરની મળે તેને પરણી જા, નહીંતર લીલ પરણાવવી પડશે. અમારું અલ્ટિમેટ. વાંચવા જેવો લેખ. લગ્ન ગીત. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માવતર કમાવતર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. જીવનમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી? સંત રાજેન્દ્રસિંહજી મહારાજ. યુપીઈએસ એનિમલ લો સ્ટડી ક્લબ દ્વારા પશુ કાયદો વિષય પર રાષ્ટ્રીય વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન. કચ્છના આદિપુરમાં વિંગ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પર્જન્ટનું સુંદર આયોજન મિડટાઉન ખાતે કરવામાં આવ્યું. વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સમગ્ર પરિવારજનોએ લીધો અંગદાનનો પવિત્ર નિર્ણય. આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે નોડલ અધિકારીઓની બેઠકમાં માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રી. સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય ચલણ ₹500ની 446 બનાવટી નોટો સાથે એક ઈસમને ઝડપ્યો. ડાંગ જિલ્લાના સરકારી વિનય અને વાણિજ્ય આહવાન પ્રાધ્યાપક શ્રી ડૉક્ટર પરેશભાઈ તુલસીભાઈ લાલૈયા પીએચડી થયા. બ્રહ્માકુમારી દ્વારા ધ્વજયાત્રા યોજાઈ. ધર્મમય માહોલમાં 51 શક્તિપીઠે ધ્વજા અર્પણ કરાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.